જય શ્રી કૃષ્ણ. બહુ જ ઊંઘ આવે છે, એટલી બધી ઊંઘ આવે છે કે ના પૂછો વાત. બટ અમે 12 વાગ્યાની રાહ જોતા હતા, કારણ કે એનિવર્સરી છે કાલે. એમાં અમે એટલા ઉત્સાહી થઈ ગયા કે અમે આગળનો બ્લોગ ભૂલી ગયા બનાવવાનો. અમે લોકો ચા પીવા ગયા હતા, સ્પેશિયલ અમારી ફેવરિટ ચા. નાસુદના દીદારમાં અમે લોકો ચા પીવા ગયા અને બ્લોગ બનાવવાનું જ ભૂલી ગઈ. ઓહો સખાજી, જો 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 એમને કેટલી ઊંઘ આવે છે, ભાગે છે. સખાજી ભગવાનને એટલે માં આશાપુરીને પગે લાગી રહ્યા છે. ઓય શું કહેશો? કંઈ નહીં. સખાજીએ કાર્ડ આપ્યો ને એની પહેલાં એક લેટર લખ્યો છે. મેં એમને છે ને ફરિયાદ કરી હતી કે તમે મને સુરત મળવા કેમ નથી આવ્યા, તો અમારો ટાઈમિંગ જ એવો હતો, મહિનાની અંદર લગ્ન હતા એટલે આવવાનો કોઈ ચાન્સ હતો નહીં. પછી બીજી ફરિયાદ એવી કરી હતી કે તમે મને પત્ર કેમ નથી લઈ. અચ્છા ઓકે, આમ જ છે. ઓ માં ચાલો, મારી અને સખાજીની મહેનતથી આવું જ એક પેલેસ અમારું પણ થાય અને આવો જ એક સરસ મજાનો કાર મને જ્યારે સુરત મળવા આવ્યા હતા ને પહેલી વાર તો આપ્યો તો એ મેં સુરત મૂકી રાખ્યો છે મમ્મી માટે. અને એક આખો ફોટાનો કોલાજ આખું એમ સરસ મને આપ્યું, એ પણ મેં મમ્મી માટે મૂક્યો કારણ કે મારી પાસે સખાજી છે પણ હવે મમ્મી માટે ફોટો યાદગીરી રહે. હું છું ને એ જે સખાજી છે એ બાપરે. અને સરસ મજાનું મૂકી આપ્યું છે. આમાં કંઈક બીજું બી છે. થેન્ક યુ. પણ તમે છો તો મને કોઈની નજર ના લાગે. લોકો કદાચ એવું વિચારશે કે ભાઈ આ કેવા પ્રકારની ગિફ્ટ આપે છે, આ કેવું. ગિફ્ટોનો કોઈ મોલ ના હોય. ડેફિનેટલી હું આને બહુ સાચવીને લગાવી દઈશ. બસ મારું જીવન આમ જ દોડતું થઈ જશે. થેન્ક યુ. ના થેન્ક યુ નહીં. સો આ આખું કાર્ડ છે, આખી જર્ની છે. બહુ સરસ મેસેજ છે અને બહુ જ સરસ. મને આ બધા ક્યુટ કપલ દેખાયા ફોટો. ડાર્ક ચોકલેટ મને બહુ ભાવે છે. આ નજરબટ્ટું છે, આ બહુ મોટી વસ્તુ છે અને આ સરસ મજાનું બુકે આપ્યું છે. અને લાસ્ટમાં બતાવીશ, મારા હાથમાં જે આ વીંટી તમે જોઈ રહ્યા છો એ સખાજી મને ગિફ્ટમાં, એનિવર્સરી ગિફ્ટમાં આપી છે, સોનાની વીંટી. સો આનાથી બી અમૂલ્ય છે આ ખુદ આવડા મોટા સખાજી જે ભગવાને મને ગિફ્ટમાં આપી દીધા છે. અને આ લેટર કંઈ જ નથી. હા આની વેલ્યુ છે એવું નથી, પણ એનાથી બી સરસ મને જીવનમાં કોઈએ સરસ મજાનો પત્ર લખ્યો છે એ જે મેં લોકરમાં મૂકી દીધો છે એ આપ્યો છે. તો એનિવર્સરી માટે મને એક વસ્તુ કહો ખાસ કે સક્સેસ લગ્ન જીવન બનાવવા માટે શું જરૂરી છે? એકબીજા પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ. વેરી ગુડ. લોકો જોઈને એવું કહેશે કે એક જ વર્ષમાં શું સક્સેસ લગ્ન જીવન. ઘણું લાંબુ હોય છે વરસ, પણ 365 દિવસ આપણે એક અજાણ્યા વ્યક્તિ સાથે કાઢતા હોઈએ છીએ. અને એવું કહેવાય કે સક્સેસ 1 મિનિટમાં પણ મળી જાય અને સક્સેસ આખી જિંદગીમાં ના પણ મળે. એટલે સખાજીએ જે કીધું કે ડેફિનેટલી પ્રેમ અને વિશ્વાસ. તો દરરોજ સવાર ઉગે, સૂરજ ઉગે અને આપણે વિશ્વાસ કરવાનો હોય અને પ્રેમ કરવાનો હોય. દરેક સવાર કંઈક નવું બતાવતી હોય અને અમારા લગ્ન જીવનના આટલા સમયમાં પણ ઘણું બધું અલગ અલગ થયું.
બધા જ પ્રકારના રંગો હે ને જોઈ લીધા ને. એટલે એટલું જ કહીશ કે જે પણ રીતે લગ્ન કર્યા હોય, લવ મેરેજ, અરેન્જ મેરેજ, ઘણા લોકોને મારા ફોટોગ્રાફ જોઈને એવું લાગે છે કે મારા લગ્ન જીવન જે છે મારું લગ્ન એ લવ મેરેજ છે, બટ એ નથી. આજે હું ક્લિયર કહું છું અરેન્જ મેરેજ છે. પણ જો લાગતું હોય કે આ લવ મેરેજ છે તો બહુ સારું કહેવાય યાર, હે ને? આપણી બોન્ડિંગ સારી કહેવાય ને. એટલે પહેલો આભાર હું મારા મમ્મી પપ્પાનો માનીશ, ત્રણેય માતા પિતાનો. છેલ્લો આભાર હું મારા કૃષ્ણનો માનીશ. એના સિવાય હું કોઈનો આભાર માનતી નથી. સો હવે સૂઈ જાઓ. જય શ્રી કૃષ્ણ. આગળ સવારે મળીએ. ફાઇનલી અમે લોકો નીકળી રહ્યા છે. મોડું થઈ ગયું પણ નીકળી રહ્યા છે. નીકળી તો ગયા છે અમે લોકો, પણ ટ્રાફિક કેટલા બધો છે હે ને સખાજી? સખાજી બિચારા મસ્તી ગુલ છે. કેમ એમ આજે બોલતા કેમ નથી? સો આગળ તમે જે ગાડી જોઈ રહ્યા છો એ મ્યુનિસિપાલિટીની છે. હવે મ્યુનિસિપાલિટીના નિયમ મુજબ આપણે કેટલું પીયુસન બધું કરીએ દંડ ઠોકાય છે. હવે આ નિયમ એમના માટે નથી, એમને કોઈ જોતું જ નથી, પૂછતું જ નથી. કેમ આવું? અને આનાથી કેટલી સ્વાસ્થ્ય ખરાબ થાય. અમે પાછળ ચાલી રહ્યા છે, વિચાર કરો શું થઈ શકે. રસ્તા પર વિઝન બી ક્લિયર નથી, એટલો ધુમાડો છે. જુઓ આ જુઓ. અમે લોકો છે ને કેરીની શોધમાં નીકળી ગયા છે, તો અમને કશે રસ દેખાતો જ નથી. ઊંધું બોલી કેરીનો રસ એની શોધમાં જોઈ, ઊંધું જ બોલી. એટલે રસ મળી તો ગયો. અમે લોકો ઘરે આવી ગયા છે. સગાજી મારો બેલ્ટ શોધી રહ્યા છે કશે. સો મેં શું કર્યું છે તો ડેફિનેટલી બતાવીશ, પણ આજે અમારા ઘરમાં શું માહોલ છે એ તમને પહેલાં બતાવી દઉં. મમ્મી પૂજા પાઠ કરી રહ્યા છે ને પપ્પાનું બતાવીએ. પપ્પા ફોન મચેડતા ટીવી જોઈ રહ્યા છે. અમે લોકો ભાખરી ના રોટલી કરવા બેસી જવાના, કારણ કે મમ્મી આજે રસ પૂરી, રસ રોટલી અને મારા સ્પેશિયલ ફરમાઈશ દાળ ભાત બનાવ્યા છે. ફોન નથી કરી, અમે બ્લોગ બનાવીએ છીએ ને, અમે વિડીયો બનાવીએ છીએ કે અમે ભાખરી કરી રહ્યા છીએ. સોરી. અને એક દાળ છે આમ તો કંઈક આપને ભાત કરવા ને થાળી ચમચી મૂકલો ભગવાનની. સો અમે લોકો જમી લીધું છે. કયો પ્લેયર મહેન્દ્રસિંહ કોહલી. માનસી
તું આઈપીએલ જો ક્યારેક તારો ફેવરેટ પ્લેયર કોણ? મહેન્દ્રસિંહ કોહલી. બેઠા બેઠા હું કરું? તને નહીં આવડતું. શું નહીં આવડતું? નહીં આવડતું. અચ્છા, બ્લોગ હું બનાવું છું ને મને નહીં આવડતું. શું કરે છે? સારું છે. અચ્છા એવું. સરસ સરસ. કાઢો કાઢો. ઓ હું તો ચા પીવું છું, તારું ખબર નહીં. હા સારું, બાય બાય. બધાની ઉપર અમે લોકો પહોંચી ગયા છે અને ગરમી પણ એટલી જ છે બાપા. તો અમે લોકો નવા મોલમાં આવી ગયા છે અને હા ક્યાં ચાલી? ઓહો અને હવે આ મને મૂકીને ચાલ્યા બાપરે. ફાઇનલી મોલમાંથી અમે લોકો બહાર આવી ગયા છે. બહુ સારું રહ્યું. અને હવે સખાજી કંઈક હોટલ માટે સર્ચિંગ કરી રહ્યા છે કારણ કે એમણે કંઈક વિચારી રાખ્યું છે. ઓહ મેંગો અને અમે લોકો આવી ગયા છે. શું નામ છે? મેંગો. મેંગોમાં જમવા આવી ગયા છે. આટલું અંધેરું કેમ છે ભાઈ? આટલું સન્નાટો કેમ છે? ફાઇનલી અમે મેંગોમાં આવી ગયા છે. તમને ખબર છે અમે શેમાં બેઠા છે? અમે લોકો બોટમાં બેઠા છે અને આ મારા સખાજી. ડેઝર્ટની રાહ જોઈએ છે. મોડું બહુ થઈ ગયું છે બટ મારી લાઈફમાં બેસ્ટ મોમેન્ટ છે આ બધા. વોટ આઈ ઇટ ઇન અ ડિનર. મસાલા ચીઝ પાપડ અમે મંગાવ્યો છે અને સાથે રોસ્ટેડ પાપડ. સો અમે લોકોએ પિઝા મંગાવ્યો છે. તમે શું મંગાવ્યો? મેંગો મેંગો આઈસ્ક્રીમ અને મારું છે ચીઝ કેક. સો અમદાવાદની ટોપ 5-10 સ્ટાર હોટલ એટલે કે મેંગોમાં અમે લોકો આવ્યા. સો આ બહારનો વિડીયો છે જે મેં લેવાનું ભૂલી ગઈ હતી. હા બહુ જ સાયલેન્ટ મોડ હોય છે. હા આખો આ અને ટીવી આ લોકો માટે. કે ઘરે પપ્પા જો ઊંઘણ લાઈમાં છે. જો જો આવું હોય પપ્પા જાગો. અમે લોકોએ પતાવી દીધું. હવે ઘરે જઈએ છીએ. So, ઘરે જવા નીકળી ગયા છે અમે લોકો. ઘણું મોડું થઈ ગયું આજે. મારી પાસે જે છે થેન્ક યુ. ये मुझे एक बार कितने दोनों का नहीं ये आपको जमा होगा ये दूसरा मेरे मारा बस मारा कितने दोनों का सुनना ये अपने अब अपने मारा ये कर ये तो है मारा बस मेरे को पेन बोल रहा है मैं मां मानता हूं सारे तुम्हारे आपको आगे चला कोई मार गया तुम्हारे पास ये तो नहीं बना सारे दुनिया की बात कितनी है तो मारी मारा सुन के मालूम क्या मार मारी ये मारी मारी तो क्या नहीं मैं